પાટણ શહેરના કટકિયા વાડમાં રહેતા સ્થાનિક રહીશો દ્વારા ગણેશ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે। ત્યારે આ ઉત્સવમાં ગણેશજીની 108 દીવાની સમૂહ આરતી કરવામાં આવી હતી। જ્યારે આ આરતીમાં મોટી સંખ્યામાં કટકિયા વાડા મહોલ્લાના સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા અને ગણપતિના સાનિધ્યમાં અન્નકૂટ ભર્યા હતા। ત્યારે આ અન્નકૂટના દર્શન અને 108 દીવાની મહાઆરતી ઉતારવાનો લાભ લીધો હતો। જ્યારે ઉલ્લેખનીય છે કે પાટણ શહેરના કટકિયા વાડા મહોલ્લાના સ્થાનિક રહીશો દ્વારા વર્ષોથી ધાર્મિક અવસરો, નવરાત્રી મહોત્સવ, ગણેશ મહોત્સવ સહિતના ઉત્સવો મનાવવામાં આવે છે। ત્યારે ચાલુ સાલે પણ કટકિયા વાડા મહોલ્લાના સ્થાનિક રહીશો સાથે મળીને ગણેશ ઉત્સવ ધામધૂમપૂર્વક મનાવી રહ્યા છે। હવે આજે કટકિયાવાડામાં જે તમારા ગણપતિ ઉત્સવ મનાવાઈ રહ્યો છે, કેટલા વર્ષથી મનાવાઈ રહ્યો છે અને ઉત્સવમાં બીજા કયા કાર્યક્રમો તમે કરો છો? કટકિયાવાડા યુવક મંડળની અંદર અહીંયા સોળમાં લગભગ 50 ઘર છે અને 50 ઘરની અંદર જુદી જુદી તમામ જ્ઞાતિના બધા જે રહેવાસીઓ ને એક પરિવારની જેમ રહે છે। છેલ્લા 20-25 વર્ષથી કટકિયાવાડાની અંદર નવરાત્રિ મહોત્સવ કરવામાં આવે છે। પહેલાં તો લગભગ 20 વર્ષ સેવા કેમ્પ કર્યો બધાએ સાથે મળી, એ પછી જન્માષ્ટમી મહોત્સવ પણ ઉજવવામાં આવે છે અને દિવાળીની અંદર સ્નેહ મિલન કાર્યક્રમ કરવામાં આવે છે। આ વખતે આ જે કટકિયાવાડા યુવક મંડળ સિવાય કટકિયાવાડાની અંદર એક ઘોઘા મંડળ પણ ચાલે છે, જેની અંદર રજ, પાસવો, પ્રજાપતિ, વૈભવ એ લોકોએ આખા ગણપતિ મહોત્સવનો કાર્યક્રમ છેલ્લા 3-4 વર્ષથી ઉપાડ્યો છે અને ખૂબ જ સુંદર રીતે એનું આયોજન કરે છે। આજે અન્નકૂટ દર્શન, 108 દીવાની આરતી અને રાત્રે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને ક્યારેક ક્યારેક દરેક કાર્યક્રમ હોય ત્યારે આ લોકો ભેગા થઈને નાસ્તાનું પણ ખૂબ જ સુંદર આયોજન કરતા હોય છે। આવી રીતે કટકિયાવાડા યુવક મંડળના અને મહેલાના તમામ રહેવાસીઓ એક પરિવારની જેમ આખા રહે છે અને એના તહેવારોની ઉજવણી કરે છે અને એના કારણે જ આખા કટકિયાવાડા મહેલાની અંદર પારિવારિક ભાવના ઊભી રહેલી છે। આપનું નામ અને પરિચય? હેમંતભાઈ ચીનુભાઈ કાટવાલા, અને હું પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો અને અત્યારે રિટાયર થઈ ગયો। અત્યારે હું ભારત વિકાસ પરિષદની અંદર સેવાકીય પ્રવૃત્તિમાં લાગેલો છું અને સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબની અંદર સંદીપભાઈની સાથે પણ જોડાયેલો છું। કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।